નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રની પ્રતિબદ્ધતા। જૂનાગઢ જિલ્લામાં થયેલા ભારે વરસાદને પગલે વિવિધ અધિકારીઓની ટીમને ગામડાઓની મુલાકાત લેવા જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાની સૂચના। છેલ્લા 3 દિવસથી જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે। જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રની પ્રતિબંધા છે કે જૂનાગઢ જિલ્લામાં થયેલા ભારે વરસાદના પગલે વિવિધ અધિકારીઓની ટીમને ગામડાઓની મુલાકાત લેવા જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે। ભારે વરસાદના પગલે જૂનાગઢ જિલ્લાના તાલુકાના તમામ સંબંધિત અધિકારીઓની ટીમ બનાવી ભારે વરસાદથી પ્રભાવિત જિલ્લાના અલગ અલગ ગામડાઓની મુલાકાત લેવામાં આવી હતી। નાયબ કાર્યપાલ ઇજનેર, તાલુકા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તલાટી કમ મંત્રી અને જૂનાગઢ જિલ્લાના આરોગ્ય પંચાયતના કર્મચારીઓ દ્વારા જૂનાગઢ જિલ્લાના આપતી વ્યવસ્થા ટીમ દ્વારા માંગરોળ, વંથલી, કેશોદ તાલુકા સહિતના અસરગ્રસ્ત ગ્રામોની મુલાકાત લેવામાં આવી હતી। શાળાઓ, આંગણવાડી, ગ્રામ પંચાયત, મકાન, આરોગ્ય કેન્દ્ર વગરની ચકાસણી કરવામાં આવી હતી। સાફ સફાઈની આવશ્યકતા હોય તે સ્થળો પર જરૂરિયાત મુજબ દવાનો છંટકાવ કરી કામગીરી કરવા સૂચનાઓ આપી હતી। ગ્રામ્ય વિસ્તારમાં જર્જરિત મકાનોમાં રહેતા લોકોને વધુ વરસાદની સ્થિતિને સ્થળાંતર કરવા સમજૂતી પણ આપવામાં આવી હતી। ફ્રૂટ પેકેટની તૈયારી રાખવાની સૂચનાઓ આપવામાં આવી હતી અને પર્વતમાન સેન્ટ ફ્લાય માખીના ફેલાતા ચાંદીપુરા વાયરસ અનુસંધાન ગ્રામજનોને રોગથી કઈ રીતે બચી શકાય તેમજ તકેદારી રાખી શકાય તે અંગે વિગતો આપવામાં આવી હતી। બાળકોમાં આ વાયરસ ઝડપથી ફેલાતો હોવાને તેને સ્વાસ્થ્ય સંબંધી ખાસ તકેદારી રાખવા તેમજ યોગ્ય સમયે ચેકઅપ કરવા પણ જણાવવામાં આવ્યું હતું। વંથલી તાલુકાના સેલેરા ગામમાં અવિરત વરસાદને લીધે ગામ તરફના રસ્તાઓ પર ખૂબ પાણી ભરાતા ગ્રામજનો પાણીના પ્રવાહમાં ફસાયા હતા, જેમને ગામના જાગૃત લોકો દ્વારા તેમજ તરવૈયા રમેશભાઈ પીઠિયા દ્વારા રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 4 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે। આ વરસાદની અસરની વાત કરીએ તો સૌથી વધારે વરસાદ જે છે આજે માણાવદર તાલુકામાં નોંધાયો છે। ત્યારબાદ વિસાવદર, માળિયામાં પણ ભારે વરસાદ પડ્યો છે, પરંતુ સૌથી વધારે અસર જે છે એ માણાવદર તાલુકામાં થયેલી છે। માણાવદર તાલુકામાં અમે અત્યાર સુધીમાં લગભગ 1100 જેટલા લોકોનું શિફ્ટિંગ કર્યું છે। સેફ સ્થળે એ લોકોને શિફ્ટ કરવામાં આવે છે। આ એવા વિસ્તાર હતા કે જે નીચાણવાળા વિસ્તાર હતા, સ્લમ એરિયા હતા। આ તમામ લોકોને સેફ સ્થળે પહોંચાડી એમના માટે ફૂડ પેકેટ, પાણી વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે અને તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે। ઉપરાંત બાંટવા નગરપાલિકામાં પણ અમુક ઘર અને દુકાનોમાં પાણી ઘૂસ્યા હતા, પરંતુ વરસાદ ધીમો પડતા હવે પાણી ઓસરી ચૂક્યા છે ત્યાં, અને ત્યાં પણ લોકો માટે ફૂડ પેકેટ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી હતી। અત્યાર સુધીમાં જિલ્લામાં ભારે વરસાદને કારણે અને ખાસ કરીને ઘેડ વિસ્તારના એરિયામાં લગભગ 76 જેટલા રસ્તાઓ અમારા બંધ છે, જેમાં મોટાભાગના આરએનબી પંચાયતના રસ્તાઓ અત્યારે બંધ કરવામાં આવે છે અને આ વરસાદમાં ઓવરટોપિંગના કારણે આ તમામ રસ્તાઓ જે છે એ બંધ કરવામાં આવ્યા છે। સંપર્ક વિહોણા ગામોની વાત કરીએ તો ભારે વરસાદને કારણે જિલ્લામાં 4 તાલુકામાં 48 જેટલા ગામડા સંપર્ક વિહોણા છે, જેમાં સૌથી વધારે માણાવદરમાં 22 અને માંગરોળમાં 15 જેટલા ગામડા સંપર્ક વિહોણા છે। પરંતુ આ તમામ ગામો સાથે સંદેશા વ્યવહાર કાર્યરત છે। ગામના તલાટી, સરપંચ સાથે અમારા તાલુકાની ટીમ જે સતત એમની સાથે સંપર્કમાં છે અને ગામમાં કોઈ નુકસાનીના અહેવાલ અત્યારે મળ્યા નથી। જિલ્લામાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો કાર્યરત છે। માણાવદર તાલુકાની સ્થિતિને ધ્યાને લઈ અમે અત્યારે એસડીઆરએફની એક ટીમ ત્યાં મોકલી છે, એટલે ઇનકેસ કોઈ રેસ્ક્યુ કરવાની જરૂર પડે તો એ પણ ત્યાં અવેલેબલ છે અને સાથે સાથે એનડીઆરએફની ટીમને પણ એલર્ટ રાખવામાં આવે છે। જિલ્લામાં વીજ પુરવઠાની વાત કરીએ તો લગભગ 26 જેટલા એગ્રીકલ્ચર ફીડર છે એ અત્યારે બંધ કરવામાં આવે છે પ્રિકોશનના ભાગરૂપે। બાકી જ્યોતિર્ગામ જે ફીડર છે, જેનાથી ગામતળ એરિયામાં વીજળી મળતી હોય છે, એ તમામે તમામ કાર્યરત છે અને બાકીના એગ્રી ફીડર જે બંધ છે એ પણ પાણી ઓસરતા પીજીવીસીએલની ટીમ એમાં કામગીરી કરી અને તાત્કાલિક એ ચાલુ કરવાની કાર્યવાહી હાથ ધરશે। જિલ્લામાં 19 જેટલા ડેમ છે, એમાંથી 14 જેટલા ડેમ ઓવરફ્લો છે અને 86 જેટલા નીચાણવાળા જે ગામડા હોય, એના રૂટમાં આવતા ગામડા હોય, એ તમામને એલર્ટ કરવામાં આવે છે। અત્યાર સુધીમાં લગભગ 25 જેટલા મકાનોમાં નાના મોટા નુકસાનની અમને રજૂઆતો મળી છે અને એનો સર્વે પણ અમે કરાવે છે। જરૂરી જે પણ સહાય આપવાની થતી હશે એ પણ કરાવશું અને સાથે સાથે તાલુકાની ટીમ અને જિલ્લા કંટ્રોલ રૂમની જે ટીમ છે એ સતત 24 કલાક કાર્યરત છે
અને વિવિધ ગામડાઓ સાથે સંપર્કમાં છે. જ્યારે પણ કોઈ પણ અમને આ બાબતના કોઈ કોલ મળે છે તો તાત્કાલિક અમારી ટીમ પહોંચી અને એને જરૂરી મદદ પહોંચાડે છે. ગુરુ પૂર્ણિમાની ઉજવણી નિમિત્તે ઉપલા દાતારે ગુરુ પૂર્ણિમામાં મહોત્સવ ઉપલા દાતાર ખાતે ગુરુ પૂર્ણિમા હોય પટેલ બાપુ તથા વિઠ્ઠલ બાપુની સમાધિ પૂજન અર્ચન આરતી હાલ મહંત શ્રી ભીમ બાપુએ કરી હતી અને સેંકડો ભાવિકોએ દર્શન કર્યા હતા અને ભાવિકોએ મહાપ્રસાદ કરી ગુરુ સાથે શિષ્યની ધન્યતા અનુભવી હતી. દાતાની જગ્યામાંથી ગુરુ પૂનમને ઓછો ઉજવો એમાં ખૂબ ભાવિકો ઉમટી પડ્યા હતા. બધાએ ખૂબ સમાધિ પૂજન કર્યું, બધાએ મહાપ્રસાદ લીધો. સાંજને 9 વાગ્યા પછી સંતવાણીનો પ્રોગ્રામ સાંભળ્યો અને બહુ સરસ બધા આનંદ થયો. બધા ધન્ય બન્યા અને બધાના જય દાતા. જૂનાગઢમાં આવેલા સાબલપુર ખાતે ભગવતી ઓટો ટાટા મોટર્સ દ્વારા મનીષભાઈ રૂપલિયાની પૂર્ણતિથિ નિમિત્તે બ્લડ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જૂનાગઢ આવેલા સાબલપુર પાસે ભગવતી ઓટો ટાટા મોટર્સ દ્વારા મનીષભાઈ રૂપાલિયાની પૂર્ણતિથિ નિમિત્તે રૂપાલિયા પરિવાર દ્વારા બ્લડ બેંકનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ બેંક કેમ્પના આયોજનમાં 6 વર્ષથી રક્તદાન કરવામાં આવે છે, જેમાં આજે પૂજ્ય શ્રી શેરનાથ બાપુ તથા જિલ્લાના પ્રમુખ કિરીટભાઈ પટેલ, જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂક્યો હતો. ટાટા મોટર્સના માલિક શાંતુભાઈ રૂપાલિયા તેમજ ગુંજનભાઈ પટેલ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. અંદાજે 500 થી વધારે બોટલ એકત્ર કરવામાં આવી હતી અને બ્લડ ડોનર તરીકે ગિફ્ટ પણ આપવામાં આવી હતી, તેમજ એક વૃક્ષ પણ વાવવાનું પણ અપીલ કરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લામાં વધતા ભારે વરસાદના કારણે ઘણા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબ દ્વારા વિવિધ સ્થળોની મુલાકાત કરવામાં આવી. જૂનાગઢ જિલ્લામાં વધતા ભારે વરસાદના કારણે ઘણા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબ થયા છે, જે જરૂરિયાત મુજબના વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા જરૂરિયાતમંદ લોકોને, પશુઓને બહાર નીકળવામાં મદદ કરવામાં આવી હતી અને પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને જૂનાગઢ પોલીસે સાર્થક કરી હતી.